जी ज्योतिका परेश सोलंकी। આજે ધરણા પર બેઠા છો, કેટલા દિવસથી બેઠા શું કહેશો? અમે ધરણા પર આજે 8 દિવસથી બેઠેલા છે અને અમારે કેવું એ જ છે કે જે અમારી રજૂઆત છે તે તમે સ્વીકારો, કોન્ટ્રાક્ટ સિસ્ટમ હટાવો અને અમારે જે કાયમી કરવાના જે અમારો ઓર્ડર છે એ અમને અપાવો, જે અમારો હક છે તે આપો, અમે બીજું કશું નથી માંગતા સાહેબ। શું કહે છે પાલિકાના સરકાર? પાલિકાના સરકાર તો ના જ પાડતા છે કે ભાઈ તમારું કશું આવતું છે નથી ને અમે કરવાના નથી ને અમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપી દીધું છે, તમારે જે કરવું હોય તે તમે કરી લો એમ। ક્યાં સુધી લડત ચાલુ રહેશે? જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે લડીશું। શું નામ બોલો? મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ। શા માટે આજે હડતાલ કરી? હડતાલનો આજે 8મો દિવસ છે। મુખ્ય મેન અમારો જે મુદ્દો છે કે જે લોકો વર્ષોથી રોજમદાર તરીકે કામ કરતા હોય તેવા લોકોને કાયમી કરવાની વાત તો દૂર રહી, પણ તેને કોન્ટ્રાક્ટ પ્રથામાં ધકેલવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર અધિકારી અને પદ અધિકારી બંનેની મિલીભગતના કારણે આ લોકોનું શોષણ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આજરોજ શું કાર્યક્રમ હતો? આજે નગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવ્યો અને ચીફ ઓફિસર અમને મેદાનમાં ભારી જતા તરત જ ગાડી લઈને ભાગી ગયા કોન્ટ્રાક્ટરો સાથે સંગડીઓ ફેંકવામાં આવી અને બહેનો પછી વિરોધ કર્યો કે અમારા પ્રતિનિધિ તમારી મુલાકાત આવે છે, તમે એમને મુલાકાત કેમ નથી આપતા, એમને કેમ સાંભળતા નથી, એવી રીતે ઉગ્ર વિરોધ કરીને એમને બંગડીઓ પહેરાવવાનો પ્રયત્ન કર્યો હતો બહેનોએ। ક્યાં સુધી આ લડત ચાલુ રહેશે? આ લડત જ્યાં સુધી ન્યાય નહીં મળે, જ્યાં સુધી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ નહીં થાય ત્યાં સુધી, અને દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબ જે વાલ્મીકી સમાજના પગ ધોવાના નાટક કરતા હોય, ખાલી પગ ધોવાથી આ લોકોનો કોઈ સમૃદ્ધિ કે કોઈ સત્તા કે પાવર હાસિલ નથી કરવાની, પણ માત્ર ને માત્ર એના ઘરમાં એક કાયમી નોકરી છે, તેના બાળકોને શિક્ષણ અપાવી શકશે, તેના ઘરમાં સદ્ધર બનશે તો સમૃદ્ધિ બનશે। ખાલી પગ ધોવાથી વાલ્મીકી સમાજનું ઉદ્ધાર નથી થવાનું। દેશના વડાપ્રધાનને મારી મીડિયા મારફત અપીલ છે।